વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં માધુપુરા સટ્ટાકાંડનો કિંગપિન આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દીપક ઠક્કરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી। દીપક ઠક્કરની ઇન્ટરપોલની મદદથી એસએમસીની ટીમે દુબઈથી તેનો કબજો લીધો છે। આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી। ગૃહ વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર થયા। દુબઈથી આરોપી દીપકની ધરપકડ કરવામાં આવી છે। દીપક યુએઈમાં 13/3/2024ના રોજ ધરપકડ પ્રત્યાર્પણની દરખાસ્ત કરી હતી। તો 25 માર્ચ 2023ના રોજ માધુપુરા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર જુગાર રેકેટ પકડાયું હતું। આ કેસમાં માસ્ટર માઇન્ડ આરોપી દીપકે સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો। હવાલા ચેનલોનો ઉપયોગ કરી કરોડો રૂપિયાના હેરાફેરી કર્યા હતા। પોલીસ તપાસમાં 2273 કરોડથી વધુ રેકેટ પકડાયું હતું। આરોપીની રેડ કોર્નર નોટિસ અને એનો પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી। તે રેડ કોર્નર નોટિસ આધારે દુબઈ પોલીસે એને માર્ચમાં 2024માં એરેસ્ટ કરી અને એની કસ્ટડીમાં લીધેલો। ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ભારત સરકાર સાથે જે સંધિ થયેલી પ્રત્યાર્પણ દરખાસ્તની એ અમારી પાસે મગાવવામાં આવી, જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમજ ભારતના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલને મોકલી આપવામાં આવેલી। જે આધારે દુબઈ પોલીસે આરોપીનો કબજો લેવા માટે 8 ઓગસ્ટના રોજ અત્રે જાણ કરતા એસએમસીની ટીમમાં એક ડીઆઈજી, એક ડીવાયએસપી અને એક પીઆઈ ટીમ સાથે દુબઈ ગયેલા અને ત્યાંથી આજરોજ આરોપીનો કબજો લાવી અને કલાક 12:30 વાગે અટક કરવામાં આવેલ છે। સાહેબ, આનો રોલ શું છે આ ગુનાની અંદર અને કેવા પ્રકારનો આખો નેટવર્ક ચલાવતો હતો અને નીચે કેટલા લોકો કામ કરતા હતા, ત્યાં સમજવું છે? આમાં બે પ્રકારના જે અમે ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ કર્યો, એમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું। એમાં મેઇન હર્ષિલ જૈન ચલાવતો હતો એની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં। ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા। એમાં વેલોસિટી સર્વર, એમાં મેટાટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો। અમારી તપાસ દરમિયાન 2 લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। ઈ કોણ ઓપરેટ કરતો હતો? આ આરોપી કરતો હતો? એ 3 આરોપીઓ અમે પકડેલા હતા। એ અહીંયા એનું વેજલપુરમાં એની ઓફિસ હતી, એ ઓફિસ રાખી અને 3 આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેઝ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કંઈ હવાલા પડતા હતા એ અહીંથી દુબઈ ખાતે જે એના 3 માણસો નોકર રાખેલા હતા એ હવાલો પાડતા હતા। દીપક કેટલા સમયથી દુબઈ હતો, દુબઈ શું કરતો હતો અને જે તમામ પૈસા જે હવાલા દુબઈ સુધી કેવી રીતે મેળવતો હતો અને પૈસાનું શું કરતો હતો? હાલ અમે અત્યારે 12:30 વાગે અટક કરેલ છે। તપાસ દરમિયાન એની વિગત આખી મળશે કે કઈ રીતે હવાલા પાડતો હતો, પરંતુ અમારી તપાસ દરમિયાન એ જાણવા મળેલ છે કે કોરોના પહેલા એ દુબઈ ગયેલો હતો, વચ્ચે કોઈ સામાજિક કામ માટે પરત આવેલો અને પાછો જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે એની હાજરી દુબઈમાં હતી અને એની જે પાસપોર્ટની ડિટેલ મળી, જે આધારે અમારે રેડ કોર્નર કરવામાં આવી, એના આધારે દુબઈ પોલીસે એને એરેસ્ટ કરેલ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલો અભ્યાસ કરેલો છે? કઈ રીતે આ વ્યવસાયમાં જોડાયો અને એની સાથે કોણ કોણ જોડાયેલું છે? આરોપી મૂળ ભાંભોર એ બાજુનો ડીસાનો છે અને 8 ચોપડી જ ભણેલ છે, પરંતુ એ જુગાર બાબતે એને જે મેટા ટ્રેડર એપ્લિકેશન કરી અને એમાં ડબ્બા ટ્રેડિંગનું કરતો હતો એમાં એને અનુભવથી માસ્ટરી મેળવેલ છે એવું એની પ્રાથમિક તપાસમાં અમને જણાવેલ છે। સંપત્તિ કેટલી છે? હાલ દુબઈ પોલીસ પાસેથી તો અમને એનો એક પાસપોર્ટ મળ્યો છે, 1930 દિરામ આપેલા છે અને એક ડાયરી આપેલી છે। ડાયરીમાં ભગવાનના નામો લખેલા છે, એ સિવાય કાંઈ નથી। તપાસ દરમિયાન મળશે કે કઈ રીતનું એનું રોકાણ છે, અહીંથી હવાલા કોણ કોણ પાડતું હતું, એ પ્રમાણે ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરી બાદ ધ્યાનમાં આવશે। ભગવાનના જે નામ લખ્યા છે ડાયરીમાં, શું એ કોઈ કોડવર્ડ છે? ના, એ પેલા શ્લોક લખતા હોય, મહાદેવાય ઓમ નમો શિવાય, નમો શિવાય, એ રીતની એની એક લેંગ્વેજમાં લખતો હોય છે। એને જેલમાં લખ્યું છે કે કેમ નહીં, એ અમે તપાસ દરમિયાન એને પૂછપરછ કરેલું ત્યારે ખ્યાલ આવશે। આ તપાસ દાખલ થઈ હતી એ પછી અત્યાર લગીની તપાસમાં 2300 કરોડનું ટર્નઓવર થયું છે, જેમાં ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ બંને સાથે આવી જાય છે। કેટલા આરોપીઓ તપાસમાં નીકળ્યા છે, કેટલા પકડાણા અને કેટલા ફરાર છે? જે ફરાર છે એ ક્યાં છે?
ટોટલ 186 ઉપર આરોપી થાય છે. એમાં 36 આરોપી અમે આ દીપક ઠક્કર સહિત અટક કરવામાં આવેલ છે. બાકીના જે આરોપીઓ છે એમાં અમિત મજેઠિયા છે, હર્ષિલ જૈન છે. એ સિવાય જે કંપનીઓ આ લોકોએ નામ ખોલી અને આરઓસીમાં રજીસ્ટર કરાવેલી એ તમામ કંપનીઓ આરોપી બતાવેલ છે અને એ તમામની તપાસ ચાલુ છે. સાહેબ, આ આરોપી દીપકનું બેકગ્રાઉન્ડ, પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે? બધું ઘર પરિવાર ક્યાં છે? એનું પરિવાર દુબઈ ખાતે રહેતો હતો. મૂળ વતન